આજ તો સવારની શરૂઆત ગવાર બટાકાનું શાક બનાવવાથી થાય છે. શાક બનાવીને રોટલી, ટિફિન તૈયાર કર્યું. પછી ચા બનાવી અને અમે ચા નાસ્તો કર્યો. સાથે સાથે ટિફિન પણ પેક કરીને આપી દીધું. સવારમાં તો એટલું બધું ફાસ્ટ કામ કરવું પડે છે કે ટાઈમ જ નથી મળતો. આજે તો કપડાં વધારે હતા તો મારું કામ મશીને કર્યું. કપડાં બધા મશીનમાં નાખી દીધા. પછી બહાર આંગણમાં કચરા પોતા કરી દીધા. પછી હું નાઈને આવી ગઈ પૂજા વિધિ કરવા. સવારમાં નાઈને પૂજા કરવી જ જોઈએ. મન શાંત રહે છે. ઉર્વને ઉઠાડી દીધો. પછી આજે તો એ સ્કૂલ ડ્રેસ પહેરવાનો હતો તો સરસ મજાનું તૈયાર કરી દીધું. પછી હું એને મૂકવા નીકળી ગઈ તો તેનો મિત્ર મળી ગયો. ઉર્વ જેવો જ છે. જો બંને કેવા સેમ જ લાગે છે. આજે તો બંને સ્કૂલ ડ્રેસ પહેર્યો છે. બહુ જ સરસ લાગે છે. તમને કેવા લાગ્યા તે કોમેન્ટ કરજો. પછી હું ઘરે આવી ગઈ. આવીને મંદિરની સાફ સફાઈ કરી દીધી. પછી મશીનમાંથી કપડાં સૂકવી દીધા. પછી મેં મારા માટે રોટલી બનાવી. એટલામાં જ ઉર્વ આવી ગયો અને ઉર્વ અને હું બંને જમી લીધું. અત્યારે તો ગરમી બહુ પડે છે તો કપડાં સુકાઈ ગયા હતા તો તે લઈને વાળીને મૂકી દીધા કબાટમાં તેની જગ્યાએ. ઓકે બાય. પછી મળીશું બીજા વિડીયોમાં.